હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે મલાઈ પેડાની રેસીપી શેર કરીશ ને. માત્ર તે 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. તમે ગણેશ ચતુર્થીમાં ભગવાનને ભોગ લગાવ 1/4 કપ કાજુ, 4 કપ કાજુ અને 1 ઇલાયચીના કણ. આ બધી વસ્તુને સરસ રીતે પીસવાનું. જો પીસી અને પાવડર આ રીતે તૈયાર થઈ ગયો તો તેની અંદર 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. તેમાં મેં પહેલા થોડું મિક્સરનો જાર નાનો છે એટલે થોડું ઉમેર્યું છે. અને 200 ગ્રામ પનીર. આ મલાઈ પનીર છે જેનાથી આપણા પેડા એકદમ સરસ બનશે. અહીંયા તમારે જાજુ ઉકાળવાની જરૂર, દૂધને ઉકાળવાની નહીં જરૂર પડે. બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ ઝાઝા નહીં જોઈએ. અને આ રીતે ટુકડા કરી પનીરને મિક્સરના જારમાં એડ કરી દીધું. તેને પણ પીસવાનું. પીસી અને જો થોડું પીસાયું ને એટલે મિક્સ કરી દેવાનું. અને ફરીથી આપણે બાકીનું જે કન્ડેન્સ મિલ્ક હતું તેને એડ કરી અને ફરીથી તેને પીસી લઈશું. તો જો બધું મિશ્રણ પીસાય અને એકદમ સ્મૂધ મલાઈદાર મિશ્રણ તૈયાર થઈ ગયું છે પેડા માટેનું. તો આને આપણે એક કઢિયાની અંદર લઈ લઈએ બધા મિશ્રણને. અને જે કન્ડેન્સ મિલ્ક નો ડબ્બો હતો તેની જ અંદર હું 1/4 કપ જેટલું દૂધ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને એડ કરી દઈશું. એટલે જે પણ લાગ્યું રહી ગયું હોય તે પણ આવી જાય અંદર. અને તેની સાથે અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે. એટલે કે મિલ્ક પાવડર એટલે મેં ડેરી વ્હાઇટનર લીધું છે. તમારી પાસે મિલ્ક પાવડર હોય તો તે પણ તમે લઈ શકો છો. અને સરસ રીતે આ બધી વસ્તુને નીચે જ મિક્સ કરી દેવાની. આ રીતે સરસ મિક્સ થાય ને ત્યાર પછી તેને આપણે ગેસ ઉપર રાખીશું. તો ગેસ પર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે. સતત તબેથાથી તેને સતત સ્ટર કરતું રહેવાનું છે જેથી આપણું મિશ્રણ નીચે ચોટે ના અને એકદમ સરસ ટેસ્ટી મલાઈદાર પેડા બની અને તૈયાર થાય. તો એમ પણ તહેવારો હોય એટલે બહારની વસ્તુ મિલાવટ વાળી હોય છે, તો આપણે આ રીતે ઘરે ચોખ્ખા પેડા બનાવી શકીએ છીએ અને ઈઝી છે તે પણ. તો મિશ્રણ જો મિક્સ કરતા કરતા આ રીતનું ઠીક થઈ ગયું છે. અને જ્યારે આ રીતે મિક્સ ઠીક મિશ્રણ થઈ જાય, પેન છૂટવા લાગે એટલે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી. અને જો મલાઈ પેડાની રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો આ રીતે મિક્સ કરીને તો બેટર આપણું પેન છોડી અને ઊંચું થઈ જાય છે. પેન છોડી દે છે એટલે આપણું મિશ્રણ બિલકુલ તૈયાર થઈ ગયું છે પેડા બનાવવા માટે. તો ગેસ બંધ કરી અને તેને નીચે લઈ લઈએ. તમે તેને બટર પેપર કે પછી ઘીથી કે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પણ તમે તેને એડ કરી શકો છો. અને તેને થોડું જો કઢિયાની સાઈડ પરનું પણ આપણે ચોટેલું લીધું હોય ને એટલે આ રીતે સહેજ મસળી લેવાનું. અને તેનું ઠંડુ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેજો. ત્યાર પછી આ રીતે થોડા નાના નાના જે સાઈઝના તમારે પેડા બનાવવા હોય તે સાઈઝનો લુવો લઈ અને આ રીતે ગોલ વાળી દેવાનું. અને તેને ડિઝાઇન પણ આપણે ઘરમાં તમારી પાસે જે વસ્તુ હોય તેનાથી જ આપીશું. તો જો ગોલ આ રીતે કરી દીધું. અને અહીંયા મારી પાસે કેક બનાવવાની આ જે નોઝલ આવે ડેકોરેશન માટેની, તેનાથી મેં આ રીતનું ફૂલ પાડી દીધું છે. જો તમારી પાસે આ ના હોય તો વિસ્કર તો બધાની ઘરે હોય છે, તો વિસ્કર થી પણ તમે તેની ઉપર ડિઝાઇન પાડી શકો છો. અને તેની ઉપર મેં પિસ્તાથી ગાર્નિશ કરી દીધું છે. તો મલાઈ પેડા ઓછા ખર્ચામાં અને એકદમ ચોખ્ખા ઘરે બની અને તૈયાર થઈ ગયા છે. જો ડિઝાઇન તમને ફરી પણ બતાવું છું કે આ રીતની છે. તો આટલા બધા પેડા બની અને આ લગભગ 500 થી 700 ગ્રામ જેટલા પેડા હશે. હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ગણેશ ચતુર્થી કે તહેવાર માટે ગુજરાતી પરંપરાગત
લાડુ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને કેટલા સોફ્ટ છે, પરફેક્ટ માપની સાથે આજે આ ગુજરાતી પરંપરાગત લાડુની રેસીપી. તો જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીંયા ઘઉંના લાડુ તૈયાર કરવા માટે ઘઉંનો કરકરો 2 કપ લોટ. જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો આ રીતે 1 કપ ઘીનો રોટલીનો લોટ અને 2 ટેબલસ્પૂન સોજી બેને મિક્સ કરી અને લાડુ તમે તૈયાર કરી શકો છો. બેને મિક્સ કરી દેવાનું અને અહીંયા 4 ટેબલસ્પૂન મોવણ માટે તેલ એડ કરવાનું અને તે મોવણને સારી રીતે લોટના કણકણમાં સારી રીતે તેને મિક્સ કરી દેવાનું. કરી દઈએ તો સરસ રીતે લોટમાં મોવણ મિક્સ થઈ ગયું છે ને આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ. તો અહીંયા મેં એક કપમાં થોડું ઓછું પાણી લીધું છે, એટલે કે 3/4 કપ પાણી લીધું છે. પાણી લઈ લઈએ અને થોડું પાણી એડ કરતા જઈ અને ભાખરી કરતા પણ કઠણ લોટ બાંધી અને તૈયાર કરીએ. તો કઠણ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે અને આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1/3 કપ જેટલા જ પાણીની જરૂર પડી છે. તો આ લોટમાંથી નાનો લુવો તોડી અને આ રીતે હાથમાં મસળી અને તેને મુઠ્ઠિયું તૈયાર કરી દઈએ. મુઠ્ઠિયું તૈયાર થઈ ગયું છે અને આ રીતે આંગળીથી તેને છાપ પાડી દઈએ, એટલે જ્યારે તળતી વખતે તે અંદર સુધીને સરસ રીતે મુઠ્ઠિયું કૂક થાય. તો બધા મુઠિયા તે રીતે તૈયાર કરી દીધા. તેને તળી લઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેની અંદર કડિયામાં માય એટલે આપણે મુઠિયા ઉમેરી દઈએ અને તેને તળતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે તેને બહુ લો ગેસની ફ્લેમ પર નથી તળવાનું, તે તેલ શોષી લેશે અને હાઈ ગેસની ફ્લેમ પર પણ તેને નથી તળવાનું, તે અંદરથી કાચા રહી જશે અને પહેલા પલટાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાર પછી તેને પલટાવી દેવાનો અને આ રીતે ફરી એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ જાય બધી બાજુથી મુઠિયા, એટલે તેને કઢાઈમાંથી આપણે કાઢી લઈશું. તો આ મુઠિયા તૈયાર થઈ ગયા છે, તેને આપણે કઢિયામાં બીજા વાસણમાં લઈ લઈએ. તો તે રીતે મેં બધા મુઠિયા તળી અને તૈયાર કરી લીધા. તો મુઠિયાને ઠંડા થવા માટે રાખી દેવાના. તે ઠંડા થાય ત્યાર પછી તેને આ રીતે ટુકડા કરી અને મિક્સરની જારમાં એડ કરવાના. એડ કરી લઈએ સરસ રીતે, તેને ઝીણા ટુકડા બને તેટલા કરવાના. તે રીતે મેં બધા મુઠિયાના ટુકડા તૈયાર કરી લીધા. તો તેને ઢાંકણ બંધ કરી અને પીસી લઈએ. તો ઢાંકણ ખોલીને જોઈએ તો સરસ એકદમ ફાઇન આપણો લાડવા માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે અને તેને ચાળી લેવાના છે. ચાળવા માટે મેં અહીંયા ચોખા ચાળવાની જે ચાળણી આવે તેની અંદર ચાળ્યું અને આ રીતે જે ઉપર ભાગ રહી જાય કરકરો તેને પાછો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. અહીંયા લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો. તેની અંદર મેં 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 3 થી 4 જ લહરકા છીણી અને જાયફળ એડ કર્યું છે. જો જાયફળ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ તેનો ટેસ્ટ સારો લાગે છે તો એડ કરજો. અને અહીંયા મેં દળેલી 1/2 કપ આ રીતે ઉપરથી ભરી અને લઈ લીધી છે. તો જો બિલકુલ માપ આપણું પરફેક્ટ છે. 2 કપ ઘઉંનો કરકરો લોટ, તેની સાથે 1/2 કપ દળેલી ખાંડ, 4 ટેબલસ્પૂન મોવણ માટેનું તેલ. તો ખાંડને સારી રીતે મિક્સ કરી દઈએ અને અહીંયા એક પેન લીધું, તેની અંદર 1 ટેબલસ્પૂન ઘી એડ કરી તેની અંદર થોડા કાજુ અને થોડા બદામના ટુકડા શેકી લઈએ સારી રીતે લો ગેસની ફ્લેમ ઉપર. તો આ શેકાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો તેની અંદર મેં દ્રાક્ષ ઉમેરી દીધી છે સૂકી. તેને 15 સેકન્ડ માટે આપણે શેકી લઈએ અને શેકીને તૈયાર કરી દઈએ. આ રીતે ડ્રાય ફ્રૂટ શેકીને લાડુની અંદર ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આ રીતે શેકીને ઉમેરજો. તે જ પેન લઈ લીધું છે અને તેની અંદર 1 કપ મેલ્ટ કરેલું ઘી.
મેલ્ટ કરીને માપ કરવાનું છે. ઘીને સારી રીતે ગરમ કરી લેવાનું. તો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તેને લોટની અંદર એડ કરી દઈએ. લાડવાના લોટમાં ઘીને એડ કરી દઈએ. તો માપ બિલકુલ કમ્પ્લીટ મેં તમને કીધું. તો અહીંયા જો આ રીતની જાડી પડે લોટની અંદર, એટલે કે આપણા લાડુ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો ઘીને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈએ. તો જો પહેલા ચમચીથી ઘી ગરમ હતું, તો પછી હાથથી આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ ગયું છે, અને આ રીતનું જ લાડુમાં ઘી હોવું જોઈએ. જો ઓછું લાગે તમને, આ પરફેક્ટ માપ છે. આ રીતે જો હાથમાં ઘી આવે છે, તો નાનો લુઓ લઈ અને લાડુ તૈયાર કરી દીધો. હાથમાં ઘી આવે છે, આ રીતનું હોવું જોઈએ. જો ના હોય તો તમારે ગરમ કરી અને ફરીથી 2-3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું. તો એકદમ સોફ્ટ ગણપતિ દાદાના પ્રસાદ માટેના લાડુ તૈયાર થઈ ગયા છે. ગુજરાતી ટ્રેડિશનલ કે પરંપરાગત લાડુ. અને તેને શણગારવા માટે મેં અહીંયા ખસખસ લીધી છે, એટલે કે પોપી સીડ લીધી છે. તેની અંદર આ રીતે થોડું લગાવી દઈશું અને હાથમાં ગોલ ગોલ કરીશું, એટલે સરસ રીતે તૈયાર થઈ જશે. તો માપ હું તમને ફરીથી કહી દઉં. 2 કપ કરકરો લોટ, તેની સાથે 1 કપ મેલ્ટ કરેલું ઘી, ½ કપ ખાંડ અને 4 ટેબલ સ્પૂન મોવન. તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ઘઉંના લાડુ તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાના પ્રસાદ માટે. થેન્ક યુ ફોર વોચિંગ.